ભલે પેલા ખેત નાસ્તો કરીને હેડે તારનો તો બેઠો નહીં. છોકરું હારી લાઈન તેડાવ્યું બાજુ ફેટ કાઢ નાખ્યા તમે કર્યો એવું શું કર્યું અમે છોકરા ભૂંગળાયું તું તમે અલે છોકરા જ બધું હાનું આલી તું શેતામાં આવ્યો તો હેડો કે ચોટીલા જવાનું નોમ લખાવો કોઈ બે હોય બે હોય કોઈ બે છોકરું થાકે તમે છોકરું તો નહીં થાકે છોકરો હું થાકે સોનું ના કરજો કેવું લટકી લ્યા ગોઠકડા જેવું હા બે હોય કર ઓય બે હો યાર અમે આવીએ તો બહાર જઈને આવીએ તમે હા એટલે કે અમે ત્રણ જણ આવીએ બહાર જવા જવું હા બહાર જવા જવું હું તમારે જો જવું હોય તો થાકે હાલ 2 કલાક વાને લેતા આવજો પાછા મૂકી ના આવો આ છોકરાને લેતા આવજો તમે હે આ છોકરાને લેતા આવજો છોકરાને તો લાવવું જ પડશે હાર આવીએ હાલત પાછો પાણી બાટલો ભલાવું ઓ પાણી લેતા આવજો હારું લે હડો 2 કલાક તો ઓછામાં ઓછો આરામ કરવો પડશે હોય કર તો મેલીને આવતા રહેવો હવે જો બપોરનો ટેકો રહ્યો ને લઈને આવતા ઈ લઈને આવો તો જવું જ નહીં પાછું નહીં જ જવું એ આપણે પેલા ચોક્કસ આપણે નહીએ ઈકણ ઊંધી હલાવતા આપણે નહીં જોઈ ફ્રેશ થઈએ પછી એમને ફોન કરીએ પછી કહીએ કે તમે આગળ આવો અમે તો આગળ બે ઊંઘ્યા છીએ એમ કે આવે ને કે ઠેક પાકી ગયા કે આગળ સોહેલો સારો મળે ને તો કે બે હે તમે આવો કે ઠંડુ પાણી હે એમ કરી ફોન કરીએ પછી કરીએ હાલ તો કરવું જ નહીં હાલ તો એકીનું પાણી કરીને આવતા રહીએ એ સારું કર્યું તમે હંગાતા હું એ હંગાત જ કહું જવા દેતા આ દલુજી હારા આપણા હંગાત કહી લે પાછા આપણા હંગાત તમારે તેરદાર તમારે બે મતી લ્યા હો તેરતા હનુ આલી હોય ને એટલે હો તેરતા હા હનુ તો છોકરાએ આલી હો એવું હે છોકરાએ મનાઈને કીધું તું બરાબર કે હું એ પછી જેતો આના પાહાના લેબરો પાડતો હતો અને એ એન્ડોમથી પાછા નીકળ્યા હતા આ ગાડીઓ આપણી પડી લાગે ને સંગની હા પાણી આવી ગયું આપણે તો અહીં આવી અમને કહી દઈએ ભાઈ તમે ગાવ કોઈ નહીં પાછળ તમે આગળ લઈને હેડો હા પાણી નહીં પાવું પાણી નહીં પાવું પાણી પી લે કોઈ હેડો દલાજી પી લે હેડો પાણી આજ તો લાગ્યો કેટલું રહ્યો આખું પાણી આવી ગયું ભાઈ હું એ તો હાલ જ બોલું મસાલો ખાતો હોપારી ખાલી હોપારી ઓહો એક ગોગરો મુકાઈ ના જાય મુકાઈ જાય એવું ખાતો હા ના એવું કાટ મારે હેડી આવો વ્યસન ના કરે નહીં વ્યસન નહીં આટો હો દર વખતે આવો શિવમ દર વખતે વાળો વરકતો નહીં આપણા ગામ નહીં ખાતા યાર પહેલી વખત આ પહેલી વખત જોડે લેબરો પાડતા લાયા ખાવાનું તો ઠેરું દે આપડે અને જવાનું એ મફતમાં પાછું ચપ્પલ બદલી બીજો પડી તાર ફોલા બધું હેડી જાય હેડો શાંતિ ટાટા પોકી જઈએ નહીં ધોઈ લુગડો ધોવા પછી પાછો નાસ્તો લાયા છીએ વધો નહીં જો આપણે જો ચોરી કરીએ આપણે તો આપણે ખાવા માટે લીધો આ પેલા કે થઈ રહ્યો પાછો કે નાસ્તો એ પેલા કે જઈને એ રમણજી રહ્યા ઓછા નહીં પાછા એ રહ્યા બહુ ચીટર માણસ છે પૈસા તો લઈને આવ્યો છે તો એ આપણો ના કે રહ્યો પાણી પીવું પેલા પાણી ભરવા તો કે અમે આવીએ પાણી ભરીને હજુ 15 મિનિટ થવા થઈ તો હજુ એ કઈ વળતો થયો નહીં હા તું કહું રાગી હેડે ને તાણ હવે ના મને તો થાક જ લાગ્યો અરે થાક લાગ્યો પણ થોડો તો હેડ યાર ના કાકા ઉભરામાં રોડ ઉપર જોવા દે પેલા મને તો થાક રોડ ઉપર તો જવા દે પછી ઓમે કોઈ દેખાતું નહીં ને ઓમે કોઈ સાધન નહીં હે રાગે બકાતા કાકા નહીં હેડાય અરે હવે હું એકલો પડ્યો હું તો કે નહીં હેડાય મારે શું કરવાનું ગોગટી કરો હા ગોગટી કરો પણ પેલા તો મેલે જતા રહ્યા હે મારે જ પેલા ઠેકો જેવડી જ પકવાનું બેસી જા ઘડી વાર શું કરે તા પછી તો રસ્તામાં હેડેર વાસો ના કાકા થોડું તો હેડવું પડશે ના કહો મારું મોત આવી જાય ના કાકા
લે હેડ પેણા સુધી પછી થોડું હેડ જે રસ્તામાં મારા ઓછા ગયા પોણી ભરવા જ્યાં ને હજુ આયા નહીં અને છોકરોએ મને વળગાડીને જતા રહ્યા અહીં કે તમે છોકરાને લેતા આવો મને થોડી એવી ખબર હતી કે અરે વળતા નહીં આવું નકર આગળ આગળ હું એકલો ના હેડે જાઉં અરે આપણું પેલું નહીં પડ્યું ડાલું પાણી પીવાનું હા પણ આ તો પેલા તો ડાલા નહીં દેખાતા એને પૂછીએ આપણે ડાલાવાળાને હાય પાણી પીવો તારા હા હા તાં ઉતર પાણી પીતા જો પાણી પાણી. અલ્યા ભાઈ અમારે પેલા 3 જણા નેહર્યા હતા કોઈ આવ્યું હોય કાં હા જોયા તા ખરા એટલે કે તું 15-20 મિનિટ થઈ નીકળી. એટલે ઓમ પાછા આવ્યા કે ઓમ ક્યાં હવામાં આગળ જ અલ્યા ત્યાં છોકરું વળગાડી મને ક્યાં છોકરું કે હું હેડી નહીં શકતું છોકરા પાણી પી લે હો. થાક તો નહીં લાગ્યો ને? લાગ્યો હા કાકાને બહુ હેરાન નહીં કરવાના. કહું થોડું થોડું હેડવું ના પડે આ તો ઠેઠથી ઠેઠ નાસ્તો કર્યો તારનું ગોળપટ્ટી કરી એવું ના ભાઈ થોડું અને પેલા 3 જણા તેડા એવા હતા. કરી દેવાનું. બહુ તાક લાગ્યો? તાક લાગ્યો છોકરાને? પણ પેલા 3 જણામાં બધા તેડા એવા હતા કે મને કે અમે પાણી ભરીને આવીએ તો પણ તમારે ચીડી હું લે રહ્યા ઉપર? પણ મને એવું ખબર એ રહ્યા પાછા નહીં આવે નકર હું આ છોકરું જીવન ના વળગાડ દઉં એ વાતે સાચી પણ છેતરીને જતા રહ્યા છેતરીને દવા કરી દેવા. દવા કરી અમારી હવે રાગે રાગે મને પોકાવું તો પડશે ને પોકાર ઉપર કહું આ છોકરાને તને તમારે ડાલામાં બેહાડ દો ને હું એકલો રાગે રાગે હેડું બે સારું જ ખરા પણ સામાન પાછળ લેવા જવાનું હોય પછી તમે એમ કરો આવતા છો હું બેહાડ લઈએ. એવું કરવું પડશે હા છોકરા હવે હેડે ને તું ના કાકા અમે બેહાડું અમે બેસે ના કાકા એકલો હું નહીં બેહું અલ્યા પેલું સામાન લેવા જવાનું એટલે બહુ પૂછ્યો થાય તો શું કાકા મને કરવાનું? તો ગોળપટ્ટી જ કરી અલા ગોળ પટ્ટીઓ કેટલું કરવાનું મારે નહીં કાકા મને તો મોયે હેડે એવો ને હેડે એવો આખો દાડો ગોળ પટ્ટીયું ના ગોળપટ્ટી માં પેલા તાર કાકોને મોરી હેડીને હેડે ફોહલાય હેડ પેણા સુધી કર લઉં હા, પણ બેહી કહું જાઓ. રસ્તામાં ચોક આવો તો હાલે ઊભું રાખજો હા, તો ઊભું આને તો બેહાડી બેહાડજો. લે રસ્તામાં. મારે તો હેડીને જ જવાનું છે હા તોથી. હા દાનત બેહાડ લઈએ. ઓ ને એકલું લેતા જજો ને હા હા કેટલો ટાઈમ લાગશે તમને વળીને આવતા બસ સામાન લઈને આવું તમે આગળ હેડતા છો એટલે કલાક જેવું થશે. હજુ 1 કલાક જેવું હવે કલાક તો થાય ને બીજા માણસો પાણી નહીં પાવાનું. કેટલું હું કલાકમાં 1 કિલોમીટર કાપ્યો કલાકમાં તો હા તમે 2 કિલોમીટર કાપી નાખશો. ઠેકા પોકી જાઓ. ચોક અમે ટોયલા હારા બેસીશું 2 જણા પૂછ્યો થાય તો ખવડાવો. પણ પૂછો થાય તો હવે કોઈ હય નહીં રસ્તામાં ખાવાનું આગળ હે ને આપણે ઠેકો એ ઠેકો પોકું તાણે ખાવાનું ય આવે ને એ વાતે સાચી. બેસી જલા છોકરા હેડ હવે બેસી જા ભાઈ આ ના કરતો પાછું હેડજે. પેલો રસ્તામાં જઈને થોડું હોટિયાઈ ને હેડાડવું એ પછી આવું હા, કરે મારતા નહીં. કાકા ભેટ કાઢ નાખ્યા હોવાને મારા ના મારા જેના છોકરા આ મને પેલા 3 જણા છેતર્યો હો જાણે કે પાણી ભરીને આવીએ છીએ. એટલે આ વખત તો યુવાનો બેહાડો યુવાન જોડી. પેલા 3 જણા હેડા એવા ને છોકરો તેડા એવા હતા ઓય 80 વર્ષ થઈ ગયો ને છોકરો ઉપડાયું કોઈ મારો છોકરો સંગમાં હેડે હ હવે માર તો મેલીને જાય એટલે તેવું એ પણ શું કરે હાય હેડા એવું એ રહ્યું નહીં પગે હાય છોકરા ઉધાર આટલા હાય હવે થોડું હેડ બકા એમ કહું ના મારે તો ગોળપટ્ટી જ કરવી છે. અલ્યા ઠેર પેલા નાસ્તો કર્યો એટલાય ગોળપટ્ટીઓ કરતો કરતો આટલા લાયો થોડું તો હેડે કરે મારે તો ગોળપટ્ટી જ કરવી છે. અલા હું થાચી ગયો હું કેટલું ગોળપટ્ટીયું કરું કેટલું કરવાનું ગોળપટ્ટીયું હેડો પકડી પકડ તું બુડા ઠેઠ નાસ્તો કરે તો હે થકવાડી નાખ્યો ને હજુ તો ગોળપટ્ટીયું કરો લગી રે હેડવું નહીં ગોળપટ્ટીયું પાડી જાય ડોહાના ફેટ કાઢી નાખ્યા હે આ છોકરાએ અને પેલા 3 જણા હતા તેડા એવા વહેલા મેં લઈ ગયા કી પાણી ભરીને આવીએ હવે રોયાવાનું હેઠ છે ખોજી ફેટ કાઢ્યા હે ને હું બુડા આટલા બધા તો ગોળપટ્ટીઓ કર્યા હું બુડા જેમ તેડ્યું ના હોય એવી રીતે તું તો બોખા પાડે લે આ છોકરા આ પેલા તાર કાકોને નહીં બેઠા લાગતા આ પોથરીને ઓવા હા ઓવા આ જોન ચોકણા આવીને બેઠા છો એટલે મારા ફેટ કાઢ નાખ્યા છોકરું લેતા હો કે હવે નહીં રે ખાલી પોણી ભરવાના બહાને ને હરી ગયા ઓય 80 વર્ષ છે તો છોકરું તેડવું પડ્યું તમે લોકો તો સંગમાં હેડે એવા હો કે નહીં મારી વાત તો અભરો તમે શું વાત અભરો? એ કેમ રોવે લે કાકા મને
ગોપટ્ટીઓ ના કરે. મોટા કે ખોટા કાકા માં ચંપલ અરે તો કરી આપણે ગયો. નાસ્તો કર્યો ને તારનો ગોળપટ્ટીઓ આ પી નથી હેડાડ્યો. પણ આવડા છોકરાને મળાય તમારે અરે નહીં માર્યું છોકરું જૂઠું બોલે હ બેહો તમે હવે મારી વાત સાંભળો તમે હા તમારે 80 વર્ષ થયો આ છોકરો ના મરાય તમારથી યાર અલ્યા રસ્તા પબ્લિક હેડી જતી હતી ઈવન પૂછો તમે ગોળપટ્ટીયું હતું કે હેડાડે હોવાના પણ એને નહીં અડાતું હવે હા નહીં અડાતું એ તે 80 વર્ષ એને કહું કે મારે છે હોલ્યા તમારથી 80 વર્ષ ઉપર છોકરા ના મરાય અલે આ સમજી છોકરા નાસ્તો બાસ્તો કરાય તો નહીં વચ્ચી તોય ના અલ્યા હું નાસ્તો કરાવે તમે ત્રણ જણા કે પોણી ભરીને આવીએ ભરીને પાણી વાળો આગળ હતો ભાઈ મુકો ભરીને બેહી હતા ને હવે પણ તમે તો એ પાછા બનાવતા હતા ઓમ જો હેડ્યા હતા અમે કો આગળ હેડી એટલે આવશે પેલા હું કહું તમને આ પાણી વાળો રહ્યો આ બે જણા રહ્યા હા માં કે પેલો રહ્યો પાણી વાળો એમ કરતા 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 આટલા લાઈન મુક તે નાસ્તો કરી હી આ કેટલું થાય હા હા તો વધારે થાય 15 કિલોમીટર જેવું થતું હશે આ 15 કિલોમીટર થી ઓના ગોળપટ્ટીયું હતું હાલે તો એથી તેરી લાયો ના કાકા તો બોલે ને પેલા ઠેકાઈ હેડો તમે જો હાચું બોલજે તને ચોય ઉતાર જ નહીં ને તો ઉતારો આ તો હેડાડીને જ હા લઈને હેડા જ લઈને આયા લાગે આ છોકરાનો ચંપલ ગહઈ ગયો ચંપલ અલ્યા ચપ્પલ તો જૂનો હું ગોળપટ્ટીયું જ કર્યું આને મારી વાત સાંભળો આ ઓની 80 વર્ષ થયા છે આજે હું 15 કિલોમીટર આ છોકરાને તેરીને આવતા ના તેરી હક અરે ખોટું બોલતા લાગે ખોટું હા ખોટું તદ્દન ખોટું બોલે પી લે પાણી પી લે પછી આપણી પબ્લિક જે હેડતી હતી રસ્તામાં નહીં પાડ્યો હોય મને ગોળપટ્ટિયા વાળો એ તો છોકરું તો જૂઠું બોલે હે તારું એ તો હું પૂછી જોઈ એમને પૂછવાનું તો બધો કે હે કે આ ડોહો ઉપાડીને આવતો તો આ છોકરાને ગોળપટ્ટિયા ઓને કદી હવે ગોળપટ્ટિયું નહીં કરું હું તમને મોના હે દલાજી મને નહીં મોનાતું હારું પણ આપણી પબ્લિક તો જૂઠું નહીં બોલે ને ખાવા બેસે ઈ કાં અરે 80 વર્ષ થયા કે હું છોકરાને ગોળપટ્ટી કરી આટલા યાર લગભગ 200 મીટર જેવું ગોળપટ્ટી કરી મને તો લાગે આ છોકરાને હેડારી જ છે બોલો ઓને બે ત્રણ ઓને તને મારે ને ખાસે મારે ને એટલાથી હેડાડી લાય માર્યો પેલા અહીં ધોલાયું લગી રહે જો ધોલાયું કે ને હા, અલ્યા ના તું લાગે. હામુરદું ઉતારવાની ના પાડતું તું શું કરે ઓને એ ધોલાયું ના ઉતર તમે એને હનું કરીને લાયા હો ચોહી ઉતર પણ હાનું તો પછી બધાને વારા પરથી થોડું તેવું પડે ને યાર પણ આ તમારે ઓલે પાણી ભરવા લઈ જતા અમે તો પોણી ભરીને ઓમ આવવાનું હતું કે ઓમ જવાનું હતું પણ કોમ પાણી હોય તો એમ જ જાય ને આમ પાછું શું જવાતું હોય પણ પાણી ઈ ભરવા ભરીને પાછું આવવું પડે કે પેલા છોકરાને ને પેલા ડોહાના પેલા ચોયલા બિહારીને આવ્યો હું નહીં ખબર પડતી મુક આ રે પાછા આ પેલો ભાઈ જતો તો બાઈક વાળો તે આલ્યું કે હોય બે હો હું એક કાકાને કહી દઉં કે આગળ બેઠા એવું કોઈ કશું કહેવા નહીં એટલે ભાઈ આપણે બાઈક વાળા કીધું. હા ભાઈ બાઈક વાળા કીધું અમે આ એને પાથરવાનું હોય કોઈ બે હોય તો હું કહી દઉં કે આગળ બેઠા એવું આ જેવા પાથરીને શાંતિથી ઊંઝા મારા કોઈ ફેટ કાઢ નાખ્યા હાલ જ આયા ખાધું ખરા અમે તો જો, નાસ્તો કર્યો તો કર અમે તો અમે લાયા તો ઠેકાઈ લાયા હતા હતા આ નાસ્તો કરે હી હંતારી હું લાયા એ તો તું નાસ્તો હતા હવે તમને પીણા જતા જતા ફોલ્લા પડી જશે તારે હો પડતા અમાર તો અંતાળીને કશી વસ્તુ સંગમાં ના ખવાય અલ્યા ભાઈ ખાવાની વસ્તુ હતી ને ખાધી અમે ખાવાની વસ્તુ બગાડી તો ઈ નહીં કણ જ ખવાય પછી રસ્તામાં અરે અહીં સોના પેટમાં મને. જઈએ પેટો ઈ કન ગાલ પેટમાં ગાલ લે કોઈ કન ગાલ લે હું ફેર પડે હા? ના એવી રીતે લવાય સોના મને બધું લવાયા તો અમે ઈ પરસ્યાદી કણ એક કહેવાય પૂરી જ ખાધી હતી ખાલી તમે ઠેઠ ચોટિયાથી ઠેલામ ગાલી પરસ્યાદી ઘેર નહીં લઈ જતા આ પરસ્યાદી જ હતી ઠેલામ લાયા અમે આ તો બધી પબ્લિક નો નાસ્તો હતો યાર તો આ નાસ્તો જ કે નાસ્તો જ હતો અમે ચો ના પાડી તે બધાને વેચાતું જ ખાવું પડે તો વેચાતું જ ખાધું હતા હું તો વધારે નતો લાયો આટલી ભર લાયો તો હે આટલી ભર લાયો તો વધારે નતો લાયો હવે બપોરે ખાવાનું હોય તમારે હવે તો જવાય. હે ખાવાનું તો ખરા જ. એ ક્વાંતિજી જવાય જવાય સોનથી. જઈએ. હજી કેટલા વાગે જો હરા 11 થઈ તમે જવાય. એક કામ કરો હવે. 1 વાગે જઈએ હોય બસ 1 વાગે ને કરીએ જવાય તમે હોજે 4 વાગે આવજો હું રાગે હેડું તો ના તો જો કોણ લેતા તો ઓન લેતા જ જવું હોય તો છોકરાને હજુ હું તોથી લાયો ને હજુ હું લઈ જાઉં એને તો પૂછી જવાય બે એને પૂછી જોઈએ એને જવું હોય તો જવું? કાકા અંગાત જવું લે આ તો તૈયાર લે આ તો તૈયાર તમારા અંગાત. આ લીધો ને માર પડશે જો આ તૈયાર થવું હોય તો થશે જાહો હો પડતો લીધો ને ગોળપટ્ટીયું બોળપટ્ટીયું કશું થશે નહીં લીધો ને તને ઠેઠ સુધી હેડાડવાનો ને હવે મારે તો મને કહી દેજે બાપુ. માર્યો હું તમને જ કઈ જાઉં હાર નેકરો તાર અમે આવીએ જો નેકરો ઈ ના હેડવું હોય તો મારા હાર તું હેડજી લે
હા, જો, લઈ જાઓ. ગોળપટ્ટીયું નહીં કરું આ નહીં કરવાનું જો કાકા ફેટ આવી ગયા હે મારા આટલા આવતા સારું સારું આગળ જઈને તો કરાવજો. હવે તો જેવો રેડવું હોય તો તાર જો તો જીએ તો અમે કોક ભાડીએ કે હા હેડો અમે અમે આવીએ તો હોય થોડો ધરાઈને નાસ્તો કર્યો હોય. ખાલી એક પૂરી ને થોડો ચા લીધો તો પણ આ છોકરા તેડજો પાછા નહીં હેડાવાનો. કહેવાનું, હું થાચી રહ્યો છું. હેડવું જ પડશે આવા છોકરાને ઠેઠ સુધી. ઈન કાકા હરી આવતો નહીં ને મારા હરી આવે મને હેરાન કરવા. હવે બકા હેડે ને ઠેઠ સુધી. હા હવે તો હેડે જ ના માર પડવાનું કહી દીધું અમે. તાર કાકાને કીધું ચોય નહીં તેડું. નાસ ને પગ ને બધું દુખાય હું તો એકમ બેહી જાઉં તાર હેડ ના હવે પોકો. ગોપાટી જ કર પછી તો ગોળપટ્ટીયું કરું આગળ જઈ થોડું હેડ થોડું બે લગડો હેડ. નસ દુખાય અલે મારે 80 છે તો એ નસ થઈ દુખાતી ને તારે નસ ને બચ નસ કરી દઉં. દુખાય હું તો એકમ બેહી જાઉં છું અલા, હું પત્તર રગડી નાખ્યું, મારે હેડવાનું પેલા હું તો હું આયો હેડીને પણ મોત આવી ગયું મારું. તને ઉપાડીને લાવવાનો થયો. તાર કાકો ઊભો નહીં રહેતો. ઓમ જાય ને આગળ જઈને બેસી જાય. કોણીએ પાવા વળીને આવતો નહીં. લે તને ઘણી વાર હેડ કરી દઉં ગોપતિ. મોત આવી ગયું બુડા મારું. અરે છોકરા આ કોક મંદિર આવ્યું કોક મહારાજનું દર્શન કરવા જઈશું. હા તાર કાકો ને શિખર હોય છે કે જો જ્યાં નહીં કહું તારા મંદિરનો ઢાળ બહુ હોય ચડાવ્યો નહીં મારા અહીં. બીજો હા કાકા મને તો થાક નતો લાગે મને તને તો શું થયું તું? તને પેટમાં દુખાતું તું? ના મને તો ગોળપટ્ટી સારું ગમતું હા તને ગોળ પટ્ટી આમ ગમતું હતું કે મારા ફેટ કાઢે અહીં છીએ કે ના હું નોટ પકડાઈ જઈ આમ થયું તેમ થયું ને ખબર નહીં આખો દાવો કેળા કર્યો હું ફેટ કાઢ્યા હું મારા અહીં. મોત લાવી દીધું મારું હે ને કે ગોળ પટ્ટીયું સારું લાગતું હતું. મંદિર આવ્યું છું આજે કોક મહારાજ વાહ જીજે તું